આજ રોજ કાશ્મીરમાં જે આતંકવાદીઓને જે આપણા દેશના સામાન્ય જનના નાગરિકો પર જે આતંકવાદીઓ જે દુષ્કૃત્ય કર્યું છે અને એના કારણે આપણે લગભગ 26 જેટલા નાગરિકોનું મૃત્યુ થયું છે. તેની સંવેદના વ્યક્ત કરવા માટે અમે આજે કોંગ્રેસ સમિતિ આખી અમે અહીંયા આગળ કેન્ડલ માર્ચ કરીશું અને તેમના મૃતકજનોને આત્માને શાંતિ મળે, એમના પરિવારજનો પર આવી પડેલી આફતને કુદરત સહન કરવા માટે એમને શક્તિ આપે. અને આ સરકારને એક જ વિનંતી કરીશ કે જે રીતે એ પોતાના જે આ કૃત્યોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ના થાય અને ખરેખર જે દોષી હોય તેને ધરપકડ કરીને પકડવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી, જે પણ કરવું હોય તે કરે. પણ એની સામે એમને જે નાકામી છે તે છુપાવવાનો પ્રયત્ન ના કરે.